દેવની જય. શ્રી નરનારાયણ દેવની જય. શ્રી મદન મોહનજી મહારાજની જય. શ્રી રાધારમણ દેવની જય. શ્રી ગોપીનાથજી મહારાજની શ્રી જય. રામચંદ્ર ભગવાનની જય. શ્રી બાલકૃષ્ણલાલ કી જય. શ્રી વિઘ્ન વિનાયક દેવની શ્રી જય. કષ્ટભંજન દેવની જય. ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ. ધીરજાખ્યાનની અંદર આપણને બધાને બળ પૂરું પાડવા માટે કલ્યાણના માર્ગમાં આપણે કેમ આગળ વધી શકીએ એનું પૂરતું બળ આપવા માટે થઈ સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી ભક્ત ધ્રુવની કહાની કહે છે. આ જગતમાં મનુષ્ય શરીર પ્રાપ્ત થયા પછી જે ભગવાનને માર્ગે આગળ ચાલી નથી શકતો એના જેવો કોઈ બીજો હતભાગી ન કહેવાય, એના જેવો કોઈ દુર્ભાગી ન કહેવાય અને એના જેવો કોઈ નિર્બળ ન કહેવાય. મનુષ્ય શરીર મળ્યા પછી જે ભગવાન ભજવા જીવાત્માનો મોક્ષ કરવો એ જ મનુષ્ય શરીરનું મુખ્ય કર્તવ્ય છે. એમાંથી જે ચલિત થાય એને જે સિદ્ધ ન કરી શકે એના જેવો બીજો કોઈ હતભાગી ન કહેવાય. બહુ જન્મના પુણ્યવદય થયા હોય ત્યારે જ એ વાસ્તવિક સુખની પાછળ દોટ મૂકી શકે, એને પકડવાની કોશિશ તો જ કરી શકે જેના બહુ જન્મના પુણ્ય હોય. બાકી તો આ જગતની અંદર બળિયા તો ઘણા કહેવાય છે, પણ જે મોક્ષને માર્ગે યાની જે કલ્યાણને માર્ગે જતન કરવું અને ઇન્દ્રિયો અંતઃકરણને દબાવી આપણા વેરીઓને દબાવી અને જે મોક્ષ માર્ગે આગળ વધવું ને એ જ સાચી શૂરવીરતા છે. એનું નામ જ ભગવાનનો ભગત કહ્યો છે. નિષ્કુળાનંદ સ્વામી અહીંયા લખે છે એ નિર્બળથી નથી નિપજતો કામાજે એ સિદ્ધ કરે કોઈ હૈયા માહી હામાજે એ ઘણું કઠણ છે આ પામવા ઘન શ્યામાજે જેણે પામીએ સુખ વિશ્રામાજે. અહીંયા નિર્બળનું કામ નથી સ્વામી કહે, અહીંયા તો બળિયાનું કામ છે. બળિયા એટલે મહારાજે વચનામૃતમાં બતાવ્યા બળિયા કોને કહેવાય, સબળ કોને કહેવાય. મહારાજ કહે પોતાના ઇન્દ્રિયો અંતઃકરણનું ધાર્યું ન કરે અને કેવળ પોતાના ઈષ્ટદેવનું ધાર્યું કરે એનું નામ જ બળિયો છે. અને એવા બળિયાનું કામ છે સ્વામી કહે, નિર્બળનું કામ નથી. જે ડોડા જોઈ અને ડગી જાય, ભજીયા જોઈને મોહી જાય, ફાફડા જોઈને મોઢામાં પાણી આવવા માંડે, એ મંદિરે ન પહોંચી શકે. કારણ કે એ જ્યાં જે વસ્તુ મળે ને બેસી જાય. આ જગતની અંદર જે માનપાનમાં લેવાઈ ગયો એ કોઈ દી કલ્યાણને પામી ન શકે. જેના જીવનમાં ક્રોધ પ્રધાન બની ગયો એ કોઈ દી કલ્યાણ ન કરી. જેની ઉપર રસનાએ માથે સામ્રાજ્ય જમાવ્યું છે એ કોઈ દી પરમાત્માને ન પામી શકે. એના માટે તો બળિયા થવું પડે. અહીંયા નિષ્કુળાનંદ સ્વામી કહે નિર્બળતાની જેના જીવનમાં ઘર કરી ગઈ છે એ કોઈ દી કલ્યાણ ન કરી શકે, એ ભગવાનનું કામ ન કરી શકે, પોતાના જીવાત્માનું રૂડું ન કરી શકે. સ્વામી એમ કહે
હે નિર્બળથી આ નિપજતું નથી કામાજે, પણ સિદ્ધ કરો છો હૈયે હૈયામાં હામાજે. તમારામાં બળ નથી ને સ્વામી કે બળ હું કામ કરો છો? હૃદયમાં બળ નથી અને બાહ્ય તમે બળ હું કામ કરો છો? તમારાથી કામ સિદ્ધ નહીં થઈ શકે. અને હકીકત આ જગતના વિષય પાછળ જે પાગલ થયો હોય એ કેવળ તાળીઓ પાડી શકે, દેકીરો કરી શકે, હાહા કરી શકે, એનાથી કાંઈ ન થાય. સમજ્યા? નહીતર જનૂનની વાત આવે એટલે તાળી પાડી દે, હરે હરે કહી દે, બાકી એનાથી મોક્ષની બાબતમાં આગળ ન વધી શકાય. અહીંયા તો નિષ્કુળાનંદ સ્વામી કહે મરી જાય મટી જાય ત્યાં સુધી જે મૂકે નહીં એ કામ કરી શકે. સમજ્યા? સૂત્રાત્મક છે. મટી જાય ત્યાં સુધી મૂકે નહીં ને એનું કામ છે. આ તો આપણે તો શું હેતુ કરવું છે, જ્યાં સુધી આપણું હાલે આપણું થાય ત્યાં સુધી કરવું, અને પછી એમ લાગે ભીં પડે એટલે તરત ખડની કોળી મોઢામાં લઈ લે. તમારી ગાય ઓલી કાંજીનું એક દ્રષ્ટાંત દીધું છે. કાની હા, કાનીબાઈ કાની બહુ આળસુ હતી. સમજ્યા? એક કાની નામની કહાની લખી છે ને નિષ્કુળાનંદ સ્વામી વચન વિધિમાં. એ કાની છે ને બહુ આળસુ હતી. કાંઈક કામ સીંધે ને તો મને કોઈ કાંઈ કહેતા નહીં તો હું ગળો ટૂંપો ખાઈને મરી જાય. લે એવી દાપ મારે. એક દી એના ધણીને એમ થયું મારી કાયમ દબાઈ કરે આને કે જા ભાઈ જા મરી જા હાલ. તે દોરડું લાય અને અંદર ઘરી ગઈ રૂમમાં, અને ગળા ઉપર દોરડું મૂકીને હોઈ ગઈ, અને મનમાં જાણે હું મરી ગઈ એવું નિષ્કુળાનંદ સ્વામીએ લખ્યું. સમજ્યા? ભાઈ ઓલા સિરોટીઓ ભરે ને થાય ઊભી નહીં. ઓલા હાસ્ય કલાકારો કહે ને કે એક ભાઈ બહુ ખીજાણો કે મને કાંઈ કામ સીનશો નહીં, અને એના ઘરનાને એમ થયું કે મારું કાયમ હું જ આને ગદરાવું. હકીકતમાં પુરુષને ગદરાવાનું એને બદલે આજ મને નકરો મારે એને ગદરાવાનો. આ કેટલાક દી કાયમ કે કાંઈક ધંધો કરો કાંઈક ધંધો કરો, તો મને કાંઈ કહીશ નહીં તો કે હું ગળા ટૂંપો ખાઈને મરી જાય. અને પછી તો ઓલાને બાઈને એક દી ખીચડી કે મરી જાય ને આમે હાસો હોય ને કે આમ જા ઉપર, એટલે કહી દીધું ને એ દોરડું લઈને રૂમમાં ઘરી ગયો અને બારણું બંધ કરી દીધું. અને દેકીરો બાઈને એમ થયું કે મારું મરશે તો વળી આમાં કાંઈક કલમ લાગશે એટલે વળી દેકીરો કર્યો, દોડો આડોશી પાડોશી બધા ભેગા થયા. પરાણે દરવાજો ખોલી અને જે અંદર ગયા તો હિચકતો હતો દોરડું બાંધી. બોલો, આપણે બધા ટીલા ટપકા કરીએ, માળા ફેરવીએ, સવારમાં વહેલા ઉઠીને ભજન કરીએ, પણ જો આપણામાં બળ ન આવે ને તો એ કામ સિદ્ધ નહીં થાય. નિષ્કુળાનંદ સ્વામી એમ કે આ તો નિર્બળથી નથી નિપજતો કામાજે. બળ નથી તો સિદ્ધ કરે કોઈ હૈયામાં જે. ઘણા શું કે ખબર વૈરાગ નહીં અને સાધુ ન થવાય, તો બધા વૈરાગ વાળા આવે. સ્વામિનારાયણ ભગવાને વચનામૃતમાં લખ્યું, એક નિષ્કુળાનંદ સ્વામી અને બીજા કોનું નામ લીધું? સુખદેવજી મહારાજ. આ બે જ જન્મતાની સાથે વૈરાગ્યવાન છે. બાકી બધાને વૈરાગ ન હોય એ તો સંગે કરીને વૈરાગ આવે, ભેગો પીડ્યો રહે. સાધુને સંગે એ બળિયો બને, ભગવાનના ભગતને સંગે બળિયો બને. બાકી કે આપણામાં કાંઈ બળ નહીં ને આપણે કાંઈ મંદિરે જવું નહીં. ખોટો દંભ અમે ન કરીએ. હું ઘણા હું કે તિલક સાંડલો ની કહીએ અમે બહારના ડોળ ન કરીએ. અમારા અંતર અમારો રુદો શોખો. એ કેમ ખબર પડે તમારો રુદો શોખો છે? જેને હૃદયો ચોખ્ખો હોય ને એ ભજન દેખાય. જે કૂવામાં પાણી આવતું હોય કે આપણો કૂવામાં પાણી આવે, બહાર ભલે દેખાય નહીં, એવું ક્યાંય ઘટના ઘટે ખરી? એવું ક્યાંય બને ખરું? પાણી દેખાય નહીં કૂવો સાચો હોય એવું બને?
જે કૂવો સાચો હોય એમાં પાણીની શેર આવે જ. એમ જે ભગત સાચો હોય ને એના જીવનમાં ભક્તિની શેર દેખાય જ. સમજ્યા? જે ન દેખાય તો એ નિર્બળ છે, બળિયો નથી. એ ઘણું કઠણ છે એ પામવા ઘન શ્યામા જે. 5 પનરજી માળા ફેરવે ને પછી કે કાંઈ મૂર્તિ દેખાતી નથી, મૂકો આ બધું. એમ પનરદીમાં મૂર્તિ દેખાય? અહીંયા તો માથે કરવતો મુકાણા છે ત્યારે ભગવાન મળ્યા છે. મયુર ધ્વજ રાજાએ જેદી અંગડા વેરા, કર્ણયદી દાન, શિબી રાજાએ જેદી જાંઘને કાપી ત્યારે મળ્યા ભગવાન. હા તો પનરદી ભક્તિ કરે તો કે હવે કાંઈ આમ કાંઈ શાંતિ જેવું દેખાણું નહીં. પહેલાના વખતમાં વીરડો કરતા ને, વીરડો એને 15 મિનિટ ખમવું પડતું. ખબર છે? આ વીરડા કરે એને ખબર હોય. વીરડો કરે ને પછી એને જે ઓલું હાચું પાણી હોય ડોળું એને કાઢી નાખે અને પછી જે આછું પાણી આવે ને એનાથી એને શાંતિ થાય. એ પાણીને આવવાય દેવું પડે ત્યારે આશરે. આ તો પનરદીમાં તો કાંઈ ન થાય. આ તો ધનુર્માસ આવે એટલે પછી આમ મંદિર આખું ભરાઈ જાય. પછી હું તમને કોઈ ના પાડે અહીંયા આવવાની? હે? નિષ્કુળાનંદ સ્વામીએ આમાં ધીરજ આખ્યાનમાં એક દ્રષ્ટાંત દેશે. આગળ નારદજીના કથામાં છે કે કોના કથામાં ને આગળ કથામાં એ દ્રષ્ટાંત દેશે. સ્વામી કે ભાદે જેમ ભીંડો તળો વડે. અમે ભણતાથી પાઠ આવતો આંબાનો ભીંડાનો આવતો. તમારે શું કે એમ કહાની ખબર છે ને તમને? હા, એ નિષ્કુળાનંદ સ્વામી આમાં દ્રષ્ટાંત દીધું. માળો ભીંડો છે ને વેત ફેડ્યું મારે જાય, વજે જાય અને આંબો શાંતિથી ઊભો કપૂળિયું આવે વરહે એકાદી વાર. એટલે આ ભીંડાને મને એમ થાય કે માળું જોતો આ કાંઈ કામનો નહીં. આંબાને કે હટી જા નહીં તો આગળ દાળ ફાંહી નાખાય. હા કે કાંઈ કે જો હું વેત વધુ, તું કાંઈ નહીં એમનેમ છો, એમનેમ જ છો, હટી જા તું. આંબો કે ભાઈ ભાદરવો આવવા દે. ભાદરવાના તડકા પડે અને પછી જો તું એવો ને એવો રહે તો હું હટી જઈશ તું તારે. અને બરોબર ભાદરવાના તડકા પડ્યા અને ડોકું નમી ગયું. પછી આંબાએ કીધો ભીંડાને કે હવે હું જાઉં કે? એ કે ના તમે રહો, હું જાઉં. એમ આપણી ભક્તિ બધી કેવી? શ્રાવણ મહિનામાં શિવજીને હાહ ન લેવા દઈ. લોટા ઉપર લોટા, સમજ્યા? દૂધ ને પાણી નાખ થઈ શિવ. અને નોરતામાં માતાજીને હક ન લેવા દઈ 3 વાગ્યા સુધી. આખી રાત હાલે, આખી રાત. અમારે ત્યાં સુણાવમાં તો એ કે 5 વાગ્યે સવારે અમે નાવા જઈને તે 5 વાગ્યે બધા માતાજીના ગરબા બંધ કરીને નીકળે. બોલો, 5 વાગ્યા સુધી ખબર નહીં શું કરતા હોય. માતાજી ત્યાં કદાચ હોય કે ન હોય ખબર નહીં આપણને, કારણ કે બીજા માતાજીઓ બહુ હોય ત્યાં. હા, માતાજીને ગરબામાં હક ન લેવા દે નોરતામાં. અને શ્રાવણ મહિનો આવે ત્યારે શિવજીને હક ન લેવા દઈએ. અને ધનુર્માસ આવે ત્યારે ઘનશ્યામને હક ન લેવા દઈએ. પછી તો હું જાણે ખબર હું હાલે છે. મંદિરમાં અમુક જગ્યાએ પછી આરતી થાય છે કે નહીં એ જ ન ખબર હોય. ઘણાને ખબર જ ન હોય આરતી થઈ કે નહીં. ભક્તિ બધી આપણે ભાદરવાના ભીંડા જેવી છે, સમજ્યા? અહીંયા સ્વામી કહે બહુ કઠણ કામ છે, હેલો નથી. હે જેણે પામીએ સુખ વિશ્રામા જે. એક વાર પામી ગયા પછી કોઈ દાડો ત્યાંથી પાછું પડવાનું નથી. યદગત્વા ન નિવર્તન્તે તદ્ધામ પરમમ મમ. એક વાર જે ધામને પામી ગયા પછી કોઈ દી પાછું પડવાનું નથી. પણ સ્વામી કહે એને મેળવવા માટે થોડીક મુશ્કેલી સહન કરવી પડશે. એમને મુશ્કેલી સહન કર્યા વિના કોઈ દિવસ ખાડો કર્યા વિના ટેકરો થાય જ નહીં. સમજ્યા? પહેલાં ખાડો કરવો પડે એક જગ્યાએ, પછી ટેકરો થાય. અરે બટેટું બફાય નહીં ત્યાં સુધી મીઠાશ ન આવે. એમ ભગતને જ્યાં સુધી કષ્ટ ન પડે ત્યાં સુધી ભગત છે કે જગતનો જીવ છે એ ખબર ન પડે. કષ્ટ આવે ત્યારે એ કસાય છે. નિષ્કુળાનંદ સ્વામી આગળ દ્રષ્ટાંત દઈ દીધું. મજીઠને જેમ ઘૂંટે એમ એની અંદર ચળકળાટ આવે, ચમક આવે, તેજ આવે.
એ મજીઠને ઘૂંટવાવાળો જોઈ. મજીઠ એકલી ઊભી થઈને ન ગાય કાંઈ, એને ઘૂંટવાવાળો જોઈ. એમ કોઈ ઘૂંટવાવાળો મળે અને જો ઘૂંટાઈ જાય તો કામ થઈ જાય. સોની લોકો હોનીને ઓલા શું કહેવાય ગીની હોય બિસ્કિટ, એને જતડામાંથી ન કાઢે ત્યાં સુધી ઠાકોરજીના ગળામાં ન જાય, એની કિંમત ન વધે. એમ જે ભગત કષ્ટમાં જે પાર પડે ને એની કિંમત વધે, એનો જ મહિમા વધે અને એ જ ધામને પામી શકે. નિષ્કુળાનંદ સ્વામી કહે એ સુખ વિશ્રામને પામવા માટે થઈ. સાંભળો કોણે કોણે કેટલા કષ્ટ સહન કર્યા. એ સુખ વિશ્રામ પામ્યા અને વામીએ સરવે વિગાના, એમાં કસર ન રાખીએ પ્રબળ મન. ઉત્સાહિત મન રાખો. સ્વામી કહે પ્રબળ મન રાખો, પ્રફુલ્લિત મન રાખો. ઢીલાનું કામ નથી. ઘણા કથામાં બેઠા હોય ને તો ખબર નહીં એડિયું સવારના પોરમાં પીને આવ્યા હોય. એમ આપણે કહીએ કેમ છે, મજા છે. લે અમારે એક પાર્ષદ થવા આવ્યા હતા, તે હાવ નિમાણા થઈને બેઠા હતા, એકાદશી હતી. એ કીધું કે ભગત કેમ છે, તો કે આજ બધા મજા નથી. સમજ્યા? માખ્યું ન ઉડાડે. એ કે ભલે ને બેઠી, આપણને શું નડે. બોલો, એવા નિર્બળનું કામ નથી. પ્રફુલ્લિત મને જે કથામાં બેઠો હોય, હાવ લંઘાઈ ગયેલ રીંગણાની જેમ નહીં, ઢીલો અને એ કાંઈ ન કરી શકે. એ પણ પારણામાંથી ખબર પડે. હો, પારણામાંથી કેટલાક ઘોડિયાના નાકા તોડી નાખ્યા હોય ને એ કાંઈક કરી શકે. ઘણા પાછા વખાણ કરે અમારા છોકરાએ એક ઘોડિયાનું નાકું તોડ્યું જ નહીં. પછી આપણે એની હારે હાથ જ ધોઈ નાખવાના, આ કાંઈ નથી કરવાનું. જે માર ફાડવું હોય ને એ કાંઈક કામ કરી શકે. કેટલી વાર ગોળા ફોડી નાખ્યા હોય એ કામ કરી શકે. જાણીને કોઈ ફોડવા નહીં પાછા. એ ધારી ટેકા ધ્રુવના સરખે હે ઓર આટે પાડવે એમાં, પામો હરી કે પાડું પંડને કરો ધ્રુવે કર્યું હું એમાં. કેટલું સ્વામી લખે. સ્વામી કહે ધ્રુવના જેવી ટેક રાખો, કાં તો શરીર પાડી દઉં અને કાં તો પરમાત્માને મળું. બે કાર્ય સિદ્ધ કરવા માટે સુરવીરનું કામ પડે. ઘણાને મૂસે લીંબુ લટકે એવી મૂસ્યું હોય પણ કાંઈ કામના નહીં. નામ હોય હિંમતલાલ પણ હોય બૈરીના ગુલામ. પેલા નહીં આપણા 18 પરમહંસોને મહારાજે પત્ર લખ્યા હતા. તે એક જણાને કીધું કે હાલો તમારે નથી આવું, તો કે ઘરે પૂછતો આવું. હવે ઘરે પૂછવા ગયો ને એને ઘરના કે શું છે, એ કે આમ જવાનું છે, મહારાજનો પત્ર આવ્યો. કે સાનું મને ઘરમાં બેહો નહીં તો કોશ પડી છે. ઘરમાં બેસી ગયા, નો નીકળ્યા બહાર. હે એમાં ઓછા મોટા લે અને ખોટ તે ખોવા કાજ, ખાલી ન જાય ખેપ એની જરૂર રીજે ઘનશ્યામ. સ્વામી કહે એમ આપણા જીવનમાંથી ખોટ કાઢવી હોય તો મોટાની ઓથ લેવી, નીચાની નહીં. આપણે શું કરીએ બધાય, એના કરતાં તો હું હારો એમ કહીએ. હું એ મંદિરે જાય પણ માવા ખાય, એના કરતાં અમે મંદિરે નથી જતા એ હારા, તે તું એના જેવો જ છો. એ મંદિરે જાય છે, આપણને સલાહ દે. એ કે તમારા હરિભક્તો બધા આવે છે, એ ખોટું કેટલું બોલે, એની કરતાં અમે મંદિરે નથી આવતા તે સારું. તું મંદિરે નથી આવતો ને એ મંદિરે આવીને ખોટું બોલે, બે હરખા છો. એમાં કોઈને વખાણે જેવા છે નહીં. સ્વામી કહે ઓથ લેવી, મોટાની ઓથ લેવી. ગુણાતીતાનંદ સ્વામીએ વાતોમાં લખ્યો કે મોટાના શબ્દની હાર્યું કરવી, આગળ વધવું હોય એને. કે મોટા આગળ કેવું કરી ગયા, બસ મારે એ કાર્ય સિદ્ધ કરવું. એમ મોટાની ઓથ લેવી, પડી ગયા હોય એની નહીં. આ જગતની અંદર અત્યારે મોટા ભાગે પાછા પડ્યા હોય એની જ ઓથ લેવાય છે. સાધુ ન થવાય કે જો ઓલા બગડી ગયા, પણ એને શું કામ સાંભળાવો તમે? જે આગળ થઈ ગયા, વચનસિદ્ધ થઈ ગયા, એના પ્રમાણ લો. સાધુ થવો એ
સારામાં સારી વાત છે. સમજ્યા? આ જગતની અંદર વિષયને સૂથવાથી કોઈને કાંઈ મળ્યું નથી. ભગવાન ભજવા માટે તમારે સંસાર મૂકવો જ પડશે. આજ નહીં તો કાલ 25-50 વર્ષે સંસાર મૂકવો પડશે. મીન્સ કે હું એવું નથી કહેતો ભગવા પહેરો એમ. હા, એ તમારે એમાં રહીને મૂકવું જ પડશે. સાધુ તો થવું જ પડશે. પણ તમે જ્યાં જોઈને સાધુની જ કાપો અથવા તો ભગવાનનો ભગત જે પાછો પડી ગયો હોય તો એવો કોઈ દી પ્રમાણ નથી લેતા કે આપણા સંસારમાં કેટલાય રાંડ્યા હવે કોઈને પરણાવા જ નથી. હા, ફલાણા ભાઈને અમે પરણાવ્યા જો કે હા જોઈ કે રાંડો હવે કોઈને હવે પરણાવવા ત્યાં તો આમ છાતી કાઢે. અમે કે એનું થાય એમ નહોતું, ગોઠણે ગોઠણે ગારો ખૂંદીને માંડ એનું અમે ઠેકાણે કર્યું. શું કે એનું થાય એમ જ નહોતું. પછી આપણે એને કહીએ ને કે એના ઘરના બહુ માથાના મેળા. એ કે એના કર્યા ભોગવે. હવે કર્યા ભોગવે તારા કર્યા ભોગવે. તમે જે ગારો ખૂંદીને ગયા હતા એમાં એ હવે હલવાણો. સ્વામી કહે ઓથ લેવી, મોટાની ઓથ લેવી, પાછા પડી ગયા એની ઓથ ન લેવી. અને જગતમાં ચડાણ ઉતરાણ એ તો બે આવવાનું જ. સંગીતમાં આવે જો આરો અને અવરો, જાવું અને આવું. આ જગતમાં બે પ્રકારના જીવ હોય જ છે. કોઈને થોડાકથી બહુ બળ હોય, થોડાકથી બહુ બળ હોય. ધનુર્માસમાં તો એમ લાગે કે હવે આ અક્ષરધામ સિવાય ક્યાંય નહીં અટકે. પછી ધનુર્માસ જાય એટલે પાછો ગોચો ન ચડે. પછી તો ગોતવો પડે ફોન કરીને. એનો નંબર તો કોક મેળવો. જડે નહીં એવાની ઓથ ન લેવાય. હા, અમે ધનુર્માસ કેટલી વાર ભર્યો, કાંઈ હરખું નથી આવતું. ઓલો અમારી આરો ધનુર્માસ ભરતો હતો, હવે એ કાંઈ જડતો નથી, માટે આપણે ધનુર્માસ નથી ભરવો. આમ નહીં. દર ધનુર્માસની અંદર, દર શાકોત્સવની અંદર, દર ઉત્સવ સમયાની અંદર એકાદો હરિભગત જ આગળ વધી શકે. બધાની તાકાત નથી અને એટલા બધા કોઈ બળિયા નથી. અને જો બળિયા હોય અને જેટલા આવે એટલા જો કાયમ મળે ને મંદિરે સવારે મંગળા ભરવા, તો સ્વામિનારાયણ ભગવાનને વડતાલ ઠેઠ આપણે ધક્કો ન ખાવો પડે, વડતાલવાળાને અહીંયા આવવું પડે. સમજ્યા? આમાં જેટલા બેઠા છે આ જગતમાં કહેવત છે ને કે જેટલા કાગળિયા એટલા પુસ્તક નથી કહેવાતા. જેટલા કાગળિયા એટલા પુસ્તક નથી કહેવાતા. અને જેટલા પુસ્તક છે એટલા સત્શાસ્ત્ર નથી કહેવાતા. જેટલા સત્શાસ્ત્ર વેચાય એટલા કોઈ વાંચતું નથી. અને જેટલા વાંચે છે એટલા કોઈ પાળતા નથી. અને જો પાળે તો કામ થઈ જાય. એમાં જીવનની અંદર જેટલા આવો છો, એટલે હું કાંઈ તમને પાછા પાડવા નથી કહેતો, પણ જેટલા આવો છો એટલા ને એટલા કાયમ આવવાના. બોલો જ ખરા કે એ કેમ કેવું? હવને મન અત્યારે તો હુરાતન છે, હવે તો મારે કાયમ ચાલુ જ રાખવું છે. હવના મનમાં એમ છે આળસ ખંખેરીને કાઢી જ નાખવી છે. પણ આમાં કેવું છે ખબર? શિયાળામાં પૂજા હુતક આવે ને પૂજા બંધ કરે ને પછી ઉનાળો આવી ખબર જ ન રહી. એને હુતક જ ન જાય. ઉનાળો આવીને વયો જાય ને પછી ખબર પડે કે ઓલો એટલે ઉનાળો ગયો. એમ થોડા એક દિવસ ઢીલા પડે એટલે પછી કાયમ જાય. તમને ખબર પહેલાંના વખતમાં ગાયો ભેંસો ચારી હોય એને ખબર હોય, ધાર ઉપર ચડે ને પછી આમ હેઠે દોડવાની રમચું કરે છોકરા. પછી ઉપરથી આમ દોડે, પછી વચ્ચે એટલે કે ઈ કેડીએ નહીં આ કેડીએ વળવાનું, પછી પાછો વળીએ કે એ પછી જે કેડીએ સીડ્યો એ કેડીએ જાય. એમ આપણે કેડી સાચી પકડવી અને ઉપરથી દોડતી વખતે જોવું પછી પડાહે નહીં. એમ એક વખત અહીંથી સટક્યો એ કોઈ દી આગળ વધી શકે નહીં. એટલે કે અહીંથી જે જાય ને એ કોઈ દિવસ પાછો વળી શકે નહીં. એટલા માટે મંદિરે આવવાની ગાંઠ એવી વાળવી કે કોઈ છોડી ન શકે. બ્રહ્મા આવે ને બ્રહ્મા, તો એને એમ થવું જોઈએ કે માળો આને આપણે પાછો પાડવો એ આપણી તાકાત બહારની વાત છે. આગળ કથા આવશે એ પણ. સ્વામી એમ કહે મોટાની ઓથ લઈ અને આગળ વધો, ખાલી ન જાય ખયપૈયાની જરૂર રીજે મહારાજ. જો એવી ટેક રાખે ને તો ચોક્કસ એને ઘનશ્યામ સહાય કરે. એવી મહારાજ તો તૈયાર છે. પણ આપણે તો કેવું એલી એક જગતમાં એક વાત આવે છે, માજી પાણીમાં તણાવા મીડ્યા એટલે કે હે ખોડિયારમાં બચાવજો.
એટલે માતાજીનો મગરને ગોકો મારીને ઊભી કરી કે હાલ આપણે જાવું છે આને લેવા. મગર ઉપર ચણીને જ્યાં હાલતા થયા ત્યાં તો કે હે અંબે માં, ત્યાં મગરે પાછી ફૂઈ ગઈ કે કાંઈ નહીં, આપણે કાંઈ જવાનું નથી. સમજ્યા? ત્યાં તો સિંહને તૈયાર કર્યો અંબે માતાએ. એમ કરતાં કરતાં ઘડીક રામ ને કૃષ્ણ બધાને બોલાવતા રહ્યા, ત્યાં તો ઠેકાણ આવી ગયું, સમુદ્ર આવી ગયો. એમ આપણે બધા છે ને ઘડીક આમ કરીએ ને ઘડીક આમ કરીએ. ત્યાં તો એક હરિભગતને કાલ કીધું કે સ્વામી હા સાચું કહી દઉં. તમે એક અત્યાર સુધી ખોટું કહેતા હતા. ઘણાને ટેવું હોય હા સાચું કહું, તો એનો અર્થ શું? તો અત્યાર સુધી અમને ખોટા ઉઠા ભણાવે એમને. એ કે હાવ સાચું કહી દઉં સ્વામી, હું સાંજે એટલી બધી નક્કી મક્કમ કરું છું. મારા ઘરના મારા મમ્મી એમ કહે છે કે મંદિરે જવાનું, અને મેં સાંજે નક્કી કર્યું પણ મારું સવારે ઉઠાતું નથી કે. મેં કીધું એ અઘરું કામ છે, સાંજે ગાંઠ વાળી હોય અને સવારે ઉઠાય નહીં, એ તો અઘરું કહેવાય ને. એટલે કેટલું કઠણ છે. તમે બધા કેટલી આમ ભીહ મારીને ઊભા થતા છો. હા વાંચું કહેજો, ભીહ મારવી પડે છે કે નહીં કે આમ તરત ઊભું થઈ જવાય છે? હે, ગોદડું તો હવને તાણ કરે ભાઈ, કોને ન ગમે? હે, અને એમાંય ભાઈ આવો શિયાળો મજાનો, અને એમાં બ્લેન્કેટ આવ્યા હવે તો હેવી માળી હૂફ વળે. આપણા મોટા સંતો હતા ને એ કરતા એવું, અમે નથી કરતા, પણ મોટા સંતો એવું કરતા. હુવે ને એમાં ઝીણા ઝીણા કાંકરા નાખીને હુતા. કોઈ કે હરિભગતે પૂછ્યું કે સ્વામી આ કાંકરા હું કામ નાખો? એ કે આમાં કાંકરા હોય તો રાતે ઊંઘ ઉડી જાય, જલ્દી ભજન થાય. એવા બળિયાનું કામ છે આ. તો હમ બધું સાફ સફાઈ કરીને 2-3 ગાલીસા પાથરીને 2-3 ઓઢે, આખો ડામસ્યો ખડકે પાછો. આપણને એમ લાગે ડામસ્યો છે શું છે ખબર ન પડે, એટલું ખડક્યું હોય. અને પછી કે આપણે સવારે ધનુર્માસમાં વહેલું ઉઠાય કોઈ દી? હે, એટલે આવું બધું છે. એટલે પ્રમાણ મોટાનું લેવું, આગળના થઈ ગયા બળિયા થઈ ગયા એનું પ્રમાણ લેવું. તમે વિચાર કરો, નિષ્કુળાનંદ સ્વામી અને ગુણાતીતાનંદ સ્વામી 3 કિલોમીટર બે સામે આવે, અને વચ્ચે એક ડેરું છે. એ ડેરે બેહી માતાજીનું છે કે હનુમાનજીનું બહુ યાદ નહીં, પણ ત્યાં મંદિરે આવે અને આખી રાત ભગવાનની વાતો કરે અને સવારે પાછા ધંધે લાગી જાય. એવા બળિયા હોય ને એ અક્ષરધામને પામે. આ તો આપણે થોડુંક લેટ થાય ને તો કે હવે ક્યારે પૂરું કરશે. જો કે તમારે ધંધાને માટે તમે કરતા હો ને ઓફિસમાં ક્યાંય જવું હોય તો વાત જુદી છે, પણ કાંઈ કરવાનું ન હોય અને પછી આપણે એમ કહીએ કે જલ્દી બંધ કરે તો આમાં કીડિયું સળે, ખબર નહીં શું હોય આમાં. ભજનમાં કીડિયું સળે. અમે ગામડે જઈએ ને એટલે આવે, એટલે અમે જઈએ એટલે બધા હરિભક્તો મંડે આવવા. જ્યાં સુધી અમે તારીને બીજી ત્રીજી વાતો કરીને ત્યાં સુધી બેઠા રહે. અને જેવી અમે એમ કહીએ કે એટલા બધા હરિભક્તો આવીને બેઠા છે, લાવો એકાદ વચનામૃત વાંચીએ. અને સ્વામિનારાયણ હરે કરીએ ને ત્યાં ખભે ફાળિયા નાખે. એ કે હવે સ્વામીને એનું નિયમ કરવા દો. લે અમે અમારા નિયમ કરવા હતા ત્યાં કરી લે, પણ તમને અહીંયા આવ્યા છે. ઘણા વર્ષો પહેલાની હકીકત સત્ય ઘટના છે. ઘણા વર્ષો પહેલાં હું પાર્ષદ હતો ને ત્યારની વાત છે. ત્યારે શરૂઆતમાં અમે આંબરડી ગામ ગયા હતા. આંબરડી ગામ કોઈ છે નહીં ને આંબરડીના? રાજી રહેજો, તમારા ગામનું આવે છે. હા, ઢસા આંબરડી. સત્સંગ બહુ સારો, અને બધા દાદા મંદિરમાં આવે સવારના પરમાં. હવે આવતા ખબર નહીં. હવે પહેલાં તો આખું મંદિર દાદાનું ભરાઈ જતું, અને 4 વાગે ને ત્યાં તો બધા આમ આજ મારે ઓરડે રે આવ્યા, અવિનાશી અલબેલ, આપણી ધરોહર વહી ગઈ. 4 વાગે ને ત્યાં તો દાદા બધા મંદિરમાં આવી જતા. અને અમે ત્યાં ગયા અને બરોબર એ ટાઈમ હતો. અમે ધૂન કીર્તન કર્યા અને પછી કથા ચાલુ કરીને તો બધા દાદા ફાળિયા લઈને બહાર બેઠા. અને પાછા શું કે એ કે નાના નાના સાધુ આવ્યા છે, એ એના નિયમ કરે છે, આપણે એમાં દખલ ન કરાય કે. અને પાછા એટલું જ નહીં, પછી જે બીજા આવે ને એને રોકે કે હમણાં અહીં બે સ્વામી કે નિયમ કરે છે એના. બોલો, નો બેહવા દે. સ્વામી એમ કે એનાથી અક્ષરધામની પ્રાપ્તિ થવી મહા મુશ્કેલ છે. એ પ્રહલાદ ધ્રુવની પેરે કરે, સમજે ભક્તિ સુજાણ, તેથી અધિક કરવી નથી, કરવી એને
પ્રમાણ. સ્વામી કે વધારે કાંઈ નથી કરવું. આપણે જેટલું પ્રહલાદે સહન કર્યું, જેટલું ધ્રુવે ભજન કર્યું એટલું જ કરવું, વધારે કાંઈ કરવું નથી. જેટલું ગુણાતીતાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, નિષ્કુળાનંદ સ્વામીએ કામ કર્યું અને જેટલું સહન કર્યું એટલું જ કરવું, વધારે કરવું નથી. જેટલું પર્વતભાઈ, ઝીણાભાઈ, દાદા ખાચર આ બધા ભક્તોએ જેટલું સહન કર્યું એટલું જ કરવાનું ને એટલું જ ભજન, વધારે કાંઈ કરવું નથી. લાલજી મહારાજનું સૂત્ર છે, જૂનું ભૂહાવા દેવું નથી, નવું કાંઈ કરવું નથી. બોલો, આ લાલજી મહારાજનું સૂત્ર છે. એમ ભગવાનના ભક્તે એટલી જ તકેદારી રાખવાની. નિષ્કુળાનંદ સ્વામી કે તેથી અધિક કરવી નથી, કરવી એને પ્રમાણ. આગળ જેટલા કરી ગયા એટલું જ કરવાનું, વધારે કાંઈ કરવું. આણંદજી સંઘેડિયા કેટલું સહન કરી ગયા. મહારાજે આણંદજી સંઘેડિયાની પરીક્ષા લેવા માટે થઈ અને હરિભક્તોને કીધું કે આણંદજી સંઘેડિયા મંદિરમાં આવે ને એટલે તમારે હડકુતરી 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 કહી અને કાઢી મૂકવા. અને ઓલા મંદિરમાં આવે હડકુતરી હડકુતરી કરીને કાઢી મૂકે, બહાર બેહે. બહાર કોનું છે એ કે સમજા, બહાર બેહે અને ભક્તોના બૂટ સંપલ સાફ કરે, હરખા ગોઠવી દે. આપણને કહો કે તિરસ્કાર કર્યો હોય તો હે, દાવલ તારી જાત્રા પાછું વળીને જોવે એ બીજો સમજ્યા, પાછું ફળીને ન જોવે. અને બહુ મંદિર છે ને ત્યાં મોટામાં મોટી તકલીફ આજ ઊભી થઈ. આ મંદિરે ભીડ પડે ને થોડુંક વધારે કડક કહેવાય જાય એટલે તરત મંદિર ફેરવી નાખે. લ્યો આને કરવું શું હવે? ફણગાસેલની જેમ. ફણગાસેલની વાત આવે ને, એક રાજાને ત્યાં ફણગાસેલ ગયો એટલે વરસાદ આમ મુશળધાર વરસે, માળો અંદર આવ્યો, કોરા કપડા. રાજા કહેલા એટલો બધો વરસાદ વરસે અને તું કોરો કાં આવ્યો? કે મારું નામ ફણગાસેલ છે. તમને ન ખબર હોય એ કે વરસાદનો છાંટો આમ પડે તો આમ સટકી જાઓ, આમ પડે તો આમ સટકી જાઓ. રાજા વિચાર કરે, માળો આ તો બહુ બળ્યો કહેવાય, સમજો. એટલે પછી રાજા કહે કે એમ એટલો બધો તું આમ સટકદાર છો, તું ફળિયામાં ઉભર, હું અહીંથી તીર મારું. તો કે નામદાર રહેવા દેજો કે પાટિયામાં કપડાં નાખીને આવ્યો તો અહીંયા આવીને પહેર્યા મેં, સમજ્યા. એમ ઘણા ફણગાસેલ જેવું કરે, ભીહ પડે એટલે ભાગે. કાંઈક એને એમ લાગે કે આ હવે દવા એને લાગુ પડશે. ઘણા કામાના કૂટ્યા હોય ને, કામાના કૂટ્યા એટલે જ્યાં એમ લાગે કે અહીંયા આપણને ભીહ પડે છે એટલે પછી એમ કે મને આજ મજા નથી, આપણે કે હાલો દવાખાને. તો કે બહુ એવું કાંઈ છે નહીં. અમારે એક પાર્ષદ થવા આવ્યા હતા એટલે અમને ખબર, અહીંયા સુરતમાં જ, કઈ હોસ્પિટલ યાદ નથી, એ કે બહુ કમર દુખે છે. ઓલું મંદિરનું કામ શરૂ હતું ને ત્યારે, એટલે કામ કરવું પડે, બધાય કામ કરે, ઈટું ઉતારે ને બધું કામ કરે. આ એકલા બે તો ખરાબ લાગે એટલે પછી શું કે કમર બહુ દુખે. અહીંયા આવ્યા ને એને દવાખાને લઈ ગયા. તે બે જણા પકડીને પગથિયા ચડાવ્યા. ડૉક્ટરે બધી તપાસ કરી કે આમાં કાંઈ છે નહીં, તો દોડીને ઉતરી ગયા હેઠા. મેં કીધું આને બીમાર પડતાય નથી આવડતું. એમાંય આવડે જ જોઈએ, સમજ્યા, બીમાર પડવું એમાંય. એક સાધુ ખોટા ખોટા બીમાર પડ્યા હતા. ઓલા મંદિરનું બાંધકામ હાલતું હતું ને એમાં કામ કરવું પડતું હતું. ખોટે ખોટો પેરેલિસનો ઝટકો આવી ગયો. લે એ હસતો રે, મોઢે ફીણ આવી ગયા. માળે આવડે તો આવે ને પાછી હોય બધી બહુ. અને એ મોઢે ફીણ આવી ગયા. તાત્કાલિક અમે તો રાજકોટ લઈ ગયા. ડૉક્ટર કે અને પેરેલિસનો હુમલો છે કે જમણું અંગ કામ નથી કરતું. તો ડૉક્ટરે અમારી જેવા તૈયાર રહેશે. એ કે ટાંચણી ખૂતાડીએ ને જ્યાં જ્યાં અંગ ખોટું છે ને ત્યાં ખબર પડી જાય. તમે અડાડ્યું ને ત્યાં તો હલી ગયો. એ કે આને કાંઈ છે જ નહીં, ઘરે લઈ જાઓ કે. હા, ડૉક્ટર ટાંચણી અડાડે. શું કામે અડાડે? કેટલું અંગ ખોટું છે એ જ્યાં ખોટું હોય ને અંગ ટાંચણી અડાડે એટલે કાંઈ હલે નહીં. અમે ટાંચણીઓ જ અડાડીએ અત્યારે. આમાં કેટલાને અંગ સાચા છે એ ખબર પડશે. નિષ્કુળાનંદ સ્વામી કે નવી કાંઈ કરવી નથી. જેટલી ઓલા આગળના ભક્તો કરી ગયા એટલી જ ભક્તિ કરવાની, વધારે કરવી. એના જેવી જે આદર અને સહે તને કષ્ટ બહુ ટાઢ. આ ધનુર્માસની કથાનું આવ્યું. જો હું કીધું, કષ્ટ સહન કરે, ટાઢ સહન કરે
હે એમ કરતા હરી મળે ત્યારે પલટો નથી કાંઈ પાડ. સ્વામી કે એટલું ટાઢ સહન કરવાથી જો પરમાત્મા મળી જતા હોય, તડકો સહન કરવાથી જો ભગવાન મળી જતા હોય, ભૂખ્યા રહેવાથી જો ભગવાન મળી જતા હોય ને, તોય કાંઈ એમાં આપણે કાંઈ મોટો ઉપકાર નથી કર્યો, આપણે કાંઈ જાજુ સહન નથી કર્યો. કારણ કે ધ્રુવ પ્રહલાદે બહુ સહન કર્યું છે. આગળના ભક્તોએ સંતોએ જે સહન કર્યું એવું આપણે કરી શકવાના. તમે વિચાર તો કરો, મહારાજે ખોરી જુવાર ખવડાવી તોય દરબારો આવતા હતા. ખોરી જુવાર મોઢામાં નહોતી કરતી, રોવા મીડ્યા અલૈયા ખાચર. હરિલીલામૃત વાંચો, અલૈયા ખાચર રોવા મીડ્યા, મારી જેવો કોઈ સ્વાદ્યો નહીં, મારા જેવો કોઈ અભાગ્યો નહીં, મને મહારાજ મળ્યા તો હજી સ્વાદમાં લેવાઈ ગયો. ખોરી જુવાર ખાય તોય સત્સંગમાં પડ્યા રહ્યા. દરબારો પાછા, ગામ ધણીઓ. આપણી પાસે કોની પાસે રજવાડું છે? હે, રજવાડું હું ફ્લેટે નહીં હોય ઘણા પાસે, અને પાછા અહીંયા મોટી કરતા હોય. સમજ્યા? પ્રસાદ તો એ કે સારો હોવો જોઈએ. આ વખતે પ્રસાદમાં કાંઈ નહીં, તારામાં નથી કાંઈ, એટલે જ આમાં કાંઈ નથી દેખાતું. ભગવાન જેમાં પ્રસાદ અલૌકિક છે. નિષ્કુળાનંદ સ્વામી કહે, તમે વિચાર કરો, એણે ટાઢ, તડકો, ભૂખ, તરસ બધું સહન કર્યું, તોય છતાંય મહારાજને મૂક્યા નથી. આપણા સંપ્રદાયના ઇતિહાસો છે, જેને નાચ બહાર મૂકી દીધા તોય સ્વામિનારાયણને નથી મૂક્યા. એ સ્વામિનારાયણને પામી શકે. નાચ બહાર એટલે નાચ બહાર જાય ને પછી એની હારે કોઈ પણ પ્રકારનો વ્યવહાર ન કરે. નાચ બહારનો અર્થ હું? કોઈ પણ પ્રકારનો દીકરા દીકરી, બેટા બેટીનો પરણવાનો વ્યવહાર બંધ. એને કોઈ જમવાનું આમંત્રણ નહીં, એની ઘરે કોઈએ જવાનું નહીં, કોઈ પણ પ્રકારનો સંબંધ નહીં, તોય છતાં નથી મૂક્યા ને. એના કામ સ્વામિનારાયણ ભગવાનને અક્ષરધામમાંથી આવીને કરવા પડ્યા છે. સુંદરિયાણાના હેમરાજ શેઠ, તમે વિચાર કરો, એના કારજની અંદર નાચે બહાર મૂકી દીધા. શું કામે? એના મટી ગયા. એને લઈ લેવા હાટું પ્રસાદ મોકલ્યો, ટોપલા મોકલ્યા. બહુ આવે કથા હરિલીલામૃતમાં. અને આ દુનિયામાં મોટા ભાગે ખોટા લોકો આ જ કરતા હોય છે. પ્રસાદ મોકલો, માનપાન આપો, તમારી જેવા કોઈ નહીં, તારી થાવી થાય નહીં તો મારી શિયાળાને ટાઈટ તો જાય. સમજ્યા? વાહો થાબડે. તમે તો એકાંતિક દાદા ખાચર જેવા, પર્વતભાઈ જેવા. અમારે એક સ્વામીને બોલવાની ટેવ છે આવી. આ તો રૂઢિચુસ્ત હરિભગત. રૂઢિચુસ્ત. રૂઢિચુસ્ત કોને કહેવાય? પરંપરામાં જે રીતિ આવતી હતી એને રતીવા ન છોડે, એને રૂઢિચુસ્ત કહેવાય. એ રૂઢિચુસ્ત હરિભગત 2 દિવસ ત્યાં રોકાણા. એની રૂમમાં ગયા તો કેટલી માવાના કાગળિયા પડ્યા હતા ઉતારાને, એના ઉતારામાં. એ રૂઢિચુસ્ત. હા, એ સાધુ એને વાહ જ થાબડ્યા કરે, લઈ કે રૂઢિચુસ્ત. અને ઓલા રૂપિયાવાળા એને કોઈ કાંઈ કહે નહીં. કારણ કે શું કામે? દૂધની ગાયને કોઈ મારતું નથી. પાટું મારે ને તોય, નિષ્કુળાનંદ સ્વામીએ દ્રષ્ટાંત દીધું છે, દૂધની ગાય પાટું મારે તોય સહન કરે, વાલી લાગે. પણ એની ગાય વહુકી જાય અને સહેજ આમ શીંગડું કરે ને ત્યાં તો મોઢા ઉપર નાખે. હાજો કે નહીં બાપા? હે, એમ જેટલા રૂપિયાવાળા છે ને એને તો બહુ સાવચેત રાખવાની. તમને કોઈ સાચું નહીં કહે, કારણ કે અમારી ખીચડી પછી અધૂરી રહે. સમજ્યા? ઈંધણા ત્યાં સુધી જ હકો રહે જ્યાં સુધી પોતાની ખીચડી કાચી હોય. એને એમ લાગે ખીચડી સડી ગઈ છે, પછી પૂરું. પછી કોઈ દી તમને બોલાવે. અમે વાસિયાળી ગામમાં ગયા હતા ઘણા વર્ષો પહેલાં, ઉચ્ચ શિબિરનું આમંત્રણ દેવા. ગામડે ફરતા ફરતા રાતના 11:30 પોણા 12 પહોંચ્યા. પછી ખીચડી કરી. અમારે તો નહોતું જમવું, પણ હારે 2-3 હરિભક્તો હતા એને હાટું. અને એ બળતણ નહીં, પહેલાંના વખતમાં એ હતું, બળતણ નહીં, ગેસનો ચૂલો નહીં. પછી 2-3 યુવાનને આવે. એ કે સ્વામી મારી ઘરેથી વાટીઓ પ્રાઇમસ લઈ આવું. આવે ને ઓલો વાટુવાળો પ્રાઇમસ, વાટુવાળા પ્રાઇમસ લઈ આવ્યા. હવે એમાં કેરોસીન થોડું, એ આને ખબર નહીં, થોડું કેરોસીન અને થોડું બળી ગયું ને એમાં વાટું બળતી બળતી અંદર વહી ગઈ. અમે બધા પછી લાટવાર બેઠા, પણ ખીચડી માળી કાંઈ સીટી બીટી વાગી નહીં. સમજ્યા? કાંઈ સીટી વાગે જ નહીં. પછી ખોલી અને કીધું કે અમારા ગોવિંદભાઈ એક હરિભગત બહુ સારા હતા જેતપુરના, એ ગોવિંદભાઈ હારે હતા. તે કીધું ગોવિંદભાઈ આમ કાંઈ સડી નથી, પણ આમ ભાત ને બધું પલ્લી ગયું છે, કેમ થાય? અને એમાંય ભાદરવો હતો,
શિબિરનું આમંત્રણ દેવા જાય ભાદરવા હોય ને, ભાદરવામાં ઓલા ચીભડા આવે, શું કહેવાય, ઓલા ભોરડ મરચા, નહીં કાચા નહીં પાકા એવા ચીભડા, એ થોડાક સુધારીને દીધા. તે એ જમવા દીધું ને 12:30, તો એ થાળી લઈને આમ લાઇટમાં હે ગયા આમ જોવા. એટલે અમે પૂછ્યું કે એટલે હું જોવો છો? એ કે કાલે સવારે ડૉક્ટરને કહેવું જ ખરું ને હું ખાધું તું એમ. કાચી ખીચડી ની કે આ ભોરડ સીભડા ખાય ની કે ડૉક્ટર પૂછે કાલે સાંજે હું ખાધું તું. એટલે એ કે આમ પેલા જોઈ લો હું છે. એ મારા કવાજી છે, રમૂજી છે. ઘણી ખીચડી સોડવવા કરી પણ સડી નહીં. અમને એમ કે સડી ગઈ, તે ઘણાને એમ થયું કે આપણી ખીચડી સડી ગઈ, તે ઈંધણા મીડા કાઢવા, પછી ખબર પડી મળે આ ખીચડી કાચી છે. આ વાત મારી કાલે સમજાય. હે એના જેવી આપણે ભલી ભાતે બાંધીએ ભેટ, ત્યારે પ્રસન્ન જન પર પ્રભુ ન થયા કહો કેમ નેટ. એના જેવી જો ભક્તિ કરીએ, અને કોણ કે નિષ્કુળાનંદ સ્વામી કે કોણ એવો છે કે ઊભો થઈને એમ કહીએ કે મેં એટલી ભક્તિ કરી તોય સ્વામિનારાયણ ન મળ્યા. એના જેવી કરી જ નહીં હોય, તને વ્યામ છે, સમજ્યા? ખોટો વ્યામ હોય કે મેં બહુ કર્યું. હકીકતમાં આપણે કાંઈ કર્યું? આ બધી કહાની વાંચીએ તો ખબર પડે આપણે તો કાંઈ સહન નથી કર્યું. આપણા નંદ સંતો ધરતીમાં ખાડા કરીને, નદીની અંદર નદીના પટાંગણમાં ખાડા કરીને રાત્યું કાઢેલી છે. આપણી કહાની છે, હરિલીલામૃતમાં પ્રસંગો આવે છે. સંતો બધા અંદર ટાઢ નહોતી સહન કરી, નહોતી થઈ શકતી, એટલા માટે એ અંદર ખાડા કરીને રહેતા હતા. ત્યારે સ્વામિનારાયણ ભગવાને કીધું કે આ શું છે બધું? મહાનુભાવાનંદ સ્વામી કે અદ્ભુતાનંદ સ્વામીનો પ્રસંગ છે. અદ્ભુતાનંદ સ્વામીનો મહારાજ બરોબર કાક ઓલા હરિભગત ક્યાં ગામના ખાટ, એને ત્યાં મહારાજ જમવા જતા હતા રાત્રિએ. તો ત્યાં નીકળ્યા તો અદ્ભુતાનંદ સ્વામી મહારાજના ઘોડાની હરખ ઝાલી. મહારાજ કે રાત્રિએ કોણ? તો કે મહારાજ હું અદ્ભુતાનંદ. એ કે અહીંયા એકલા મેઘલી રાતે એટલી ઠંડીમાં? એ કે મહારાજ હું એક નથી, આ જેટલા કાળા ધાબા દેખાય ને એ બધા સંતો છે. મહારાજ કે કેમ એમ? એ કે મહારાજ ઠંડીની બહુ લાય, એટલે ઠંડીથી સહન નહોતું થતું ને, એટલે બધાને ખાડા કરી અને મેં બેહાર્યા ને ઉપર રેતી ને થોડાક મોઢા બહાર રાખ્યા છે, અને હું એ બધાનું રક્ષણ કરું, કોઈ આવીને એને વાગી ન જાય, કોઈ અને નુકસાન ન કરે, એટલા માટે હું રક્ષણ કરું છું. મહારાજ કે ઘોડાની હરખ મૂકો, અને અહીંયા અમારે કાંઈ ઘેટાના ટોળા નથી ભેગા કરવા, અહીંયા તો અમારે કેસરી સિંહના ટોળા ભેગા કરવા, જેવા તેવા હોય તો અહીંયા જરૂર નથી, નીકળો બધાય. મહારાજને સંતો એમ કે મહારાજ આજથી ઓથે ન લઈ, અને આપણે તો ધાબળો ઓઢીને નીકળ્યા હોય તો કે મારી ટાઈટ બહુ મંદિરે જવાય એવું નથી. આપણી ટાઈટ જોઈ લો, આપણે સહન કરીએ. આપણે જરીક સહન નથી કરી શકતા. કોક છે તુકારો કરે એ સહન નથી કરી શકતા. એક મંદિરમાં ખાલી એમ કીધું ને ભક્તો આમ વચ્ચેથી થોડી કેડી કરો, એ કરી ભગત બહુ ઉતાવળા, એ ઓલા કેડી ન કરે ને અંદર જઈને કે આમ રહ્યો, તે બાંધ્યા કે ઠોહા હું મારશો? એ કે લે, એટલે વચ્ચે કેડી કરવાનું કે ઠોહા નથી મારતા. તમને ઘરે ઠોહા મારે ત્યાં કેમ કાંઈ દુઃખ નથી લાગતું? અહીંયા મંદિરમાં થોડુંક સહન કરવું પડે, ત્યાં તો કેટલું આમ અકળાઈ જાય. થોડુંક સહન કરવું પડે, ત્યાં તો લાલ પીળો થવા માંડે. નિષ્કુળાનંદ સ્વામીએ લખ્યું કે સત્સંગને અર્થે સહેતા જાય છે એનો જીવડો. વચનવિધિમાં થોડુંક સહન કરવું પડે ને, ત્યાં તો હમળાવા માંડે. જેમ સર્પનું નાક દબ્બે ને સર્પ મળે ને ઊંચા નીચો થવા, એમ હમળાવા માંડે. ત્યારે સ્વામી કે હું એ ભગવાનને રાજી કરી શકવાનો. અહીંયા સ્વામી એમ કે એ હિંમત જોઈએ હરિજાનની, હરિ રહે છે હાજરા જોરા, પણ જે ભાંગે મને એ ભક્તિ કરે, તેથી રહે છે શ્રી હરિ દોરા. ભગવાનની પાસે માપ છે, કેટલી ભક્તિ કરે ત્યારે એને મળવા જવું. આ તો હરિચંદ્રની કહાની સાંભળીને કે આવા કષ્ટ આપણી ઉપર આવે તો આપણે તો ન રહી શકીએ, ન સહી શકીએ. ભગવાનની ખબર છે આ હરિચંદ્ર જેવો નથી, સમજ્યા?
ગાડાના પૈડાની જેમ ફરી જાય છે. એટલે આને એને માપમાં જ દુઃખ આપે, અને માપમાં દુઃખ આપે છતાંય આપણે જો ન સહી એકતા હોય તો સ્વામી કે એની ઉપર હરિરાજી થતા નથી. એ સાચાને સોંઘા ઘણા છે. મહારાજ બહુ હેલા મળી ગયા છે, અને જલ્દી મળે એવા પરમાત્મા આ વખતે કળિયુગમાં આપણા માટે પધાર્યા છે. થોડુંક કામ કરો અને પરમાત્મા મળી જાય. તમે વિચાર તો કરો, માથે રાફડા બાજી ગયા તોય સ્વામિનારાયણના દર્શન નથી થયા, અને આપણે એક ધનુર્માસ ભરીએ અને જો જીવમાં ઉતરી જાય તો સ્વામિનારાયણ અખંડ દેખાવા માંડે છે. એ નથી મોંઘા મહારાજ, એ ખોટાને ન જડે ખોળતા, તે દિન કેવળી આજ. ખોટાને ભગવાન મળતા નથી. એ દિવસે એવો જ હતો, અને અત્યારે પણ વર્તમાન પરિસ્થિતિમાં આમ જ છે. ખોટા હોય એને ભગવાન મળતા જ નથી. એ કોઈ પણ રીતે કોઈ પણ હિસાબે પરમાત્માને પામી જ ન શકે, કારણ કે અંદરથી જ ખોટો છે. સમજ્યા? એ ખોટો હોય એ કાંઈ કરી શકે નહીં. જે ગલકું હુકાઈ જાય ને કામનું ન હોય, એ પછી કામમાં આવે. પાછા એ ખોટા ગલકા લાગે ઓલા કરતા હારા ફૂલેલા. સમજ્યા? પણ માથે ટ્રક હાલે ને તો ચેપાઈ જાય તો આપણને એમ લાગે હવે કામમાંથી ગયું, ટ્રક વયો જાય પાછો હતો એવો ને એવો. પણ એને તમે સુધારવા બે હતો, કાકરેલું દાંતડું એને કામ નો અડે નહીં. બોલો, એમ અમુક ગલકાની જેમ છે, જાળી પડી ગઈ, ગમે એમ કરીને કાંઈ સુધારતું જ નથી ગલકું. સમજાય? પણ અમુક એમાંય હોય, ઘણા બૈરાઓને આવડત હોય, દાંતડું લે બે પગ વચ્ચે, બે હાથે લઈને કસાડ દઈને કરે ને, જાળી નહીં કાપી નાખે. હા, શું ખોટું? એ ગલકાને કાપવાની રીત આવડવી પડે, નહીતર ગલકું કપાય. એમ ઘણાને જાળિયું પડી ગઈ છે. સમજ્યા? અને જે કેરીને જાળી પડી જાય ને એ કેરી ખાટી થઈ જાય. જોજો તમે. પછી એને શું કરાય? એનો રહ ન નીકળે, એને કટકા કરીને મીઠું મરચું ભરી દેવાય, અથાણામાં કાયમ આવે. એમ અમુકને જાળીઓ પડી ગઈ છે ને, એને હવે આ જાળીઓ તોડવી કઠણ છે. પણ નિષ્કુળાનંદ સ્વામીનો જે સમાગમ કરશે એની જાળી તૂટતા વાર લાગશે. અને જેને નિષ્કુળાનંદ સ્વામીનો સમાગમ છે એ કોઈ દી ખટાશ નહીં પકડે, એના જીવનમાં કોઈ દી જાળી નહીં પડે. જાળી એટલે ખોટી જાળિયું. એને સાચું આપણે કરવું છે. ગલકાને આપણે ઘણું ઠાકોરજીના થાળમાં લઈ જવું, પણ મારું જાળું પડી ગઈ. કૂણું હોય તો આપણે ઠાકોરજીના થાળમાં લઈ જઈએ, પણ જ્યાં જાળી પડી ગઈ પછી કામમાં આવે નહીં. સ્વામી કહે એ દિવસની વાતો કરો તોય ભલે, આજના દિવસે વાત કરો તોય ભલે. એ દિવસે ભગવાન હોંઘા હતા અને અત્યારે સોંઘા છે, પણ કોના માટે? સ્વામી એમ કે સાચાને સોંઘા ઘણા છે, અને નથી મોંઘા થયા મહારાજ. એ ખોટાને ન જડે ખોળતા, એ તે દિવસ કેવળી આજ. એ માટે કસર મૂકી કરી એ થાવો ખરા હરિના દાસ. નિષ્કુળાનંદ કહે નજીક છે તે દાસ પાસ અવિનાશ. ભગવાન ભક્તની પાસે છે, દૂર નથી. માટે કસરને ખખેરી નાખો અને સાવધાન થઈ જાઓ. સાંભળો, સ્વામીએ વચ્ચે થોડુંક પુરાતન છેડ્યું એટલે વાત કરી, પણ વળી મૂળ કથા ઉપર આવે છે પાછા. હે વળી કહું ધ્રુવજીની વાત જે, શીત ઉષ્ણ સહે છે દિન રાત જે. એમાં ન થાય કોઈ કાળે કળિયાતા જે. એ કરવા હરીને રાજી રળિયાતા જે. એ રાજી કરવા મહારાજને
હે સુખ દુઃખ સહે છે શરીર, એ અડગ ઉભા છે એક પગ ભરા, એ ધારી દ્રઢતા મન ધીરા. ધીરજતાને ગ્રહણ કરી અને ધ્રુવજી એક પગે ઊભા છે, કારણ મારે આ વખતે મહારાજને પ્રસન્ન કરવા છે. અને એ વખતે રોજ ગેંડા પાડા અરણા અને શશા શેમર અને સુરા ગાયા, આવે એવા વળી દુઃખ દેવા, પણ બીવે નહીં મન માયા. હે ગૃજ ગીધા ચીલ ચીબરી, હે કાક કરો રે સુઘરી કપોતા, ભ્રમર તમર બોલે ટીડડા, એ ઠામ ઠામ દમ કે ખજ્જતા. આવા ભયંકર જંગલની અંદર આજ ધ્રુવજી કેટલા વર્ષના છે? 5 વર્ષનું છોકરું આવા ઘોર જંગલની અંદર રાત્રિએ ઓલા દીવાવાળા જીવડા આવે, અને શું કહો તમે, આમાં તો ખદિયોત લખ્યું છે, આજ્ઞા કે આજ્ઞા, પછી પતંગિયા કે, એની લાઈટ થાય તોય દેખાય, પતંગી ઉડે. ઠાકોરજીની ગતિ તો જોવી કેવી છે, ઠાકોરજીની ગતિ કેવી, પતંગિયાના પેટમાં બત્તી. બોલો, ઈ ઉડે એટલે બત્તી થાય, હળગે નહીં, પાછી શોર્ટ સર્કિટ ન થાય. કેવું ગોઠવું ઠાકોરજીએ. આવા ઘોર જંગલની અંદર ધ્રુવજી એકલા એક પગે ઊભા છે. એક એક થી અધિક પાપી પાડે ભજનમાં બહુ ભાંગા, ત્રોય ધ્રુવજી નથી ધ્રુજતા, એ ધરી ધીરજ કરી દ્રઢ અંગા. ભક્તો, તમે જ્યારે ભજન શરૂ કરશો ને એટલે વિઘન આવવાના, પહેલાંય આવતા, મારા જ વખતમાં આવે છે, અને અત્યારે વિઘન આવશે જ. તો અહીંયા જો તમે આગળ ભવાયા રમાડો ને રાસ ગરબા કરો ને તો કોઈને નડે નહીં. આ ભજન શરૂ થાય, ધૂન કીર્તન થાય એટલે આપણને તો વાંધો નહીં. કદાચ જો સમજણ ન હોય ને તો રોડે જતો હોય ને એની તકલીફ થાય. અહીંયા ક્યાં નીકળ્યો, અહીંયા દવા જ થાય છે. રોડે નીકળે એને નો, નહીં તાર હાલવામાં કેટલી વાર લાગે, આટલી વારે ન ગમે. ભજન થાય એ ગમતું, અને એમાં વિઘન આવે જ, પણ તેમ છતાંય જે પાછો ન પડે એને ઠાકોરજી સહાય કરે. કોઈ પણ હિસાબે એને સદબુદ્ધિ આપે અને એ સીધો થાય. સ્વામી એમ કે એ ખાનપાનની ખબર નથી અને નથી કરતા નિદ્રા નયણે, ભજે છે ભગવાનને વારંવાર વાયણે. સતત વાણીથી ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મંત્રનો સતત જપ કરે. આપણને ઉપવાસને દિવસે માળા ફેરવવાનું કીધું હોય તો કેમ થાય? હે, પછી માળા આમ નમી જાય, માથું આમ નમી જાય. સાચું ખોટું? આ ધ્રુવજી જો અહીંયા સ્વામી એમ કે નથી કરતા નિદ્રા નયણે, એને ઊંઘે નથી આવતી. અને ખરેખર આપણને ઊંઘ ન આવવી જોઈએ, કારણ આપણી માથે મોટામાં મોટો ભય છે, મોટામાં મોટું દુઃખ છે, મોટામાં મોટો રોગ તોળાઈ રહ્યો છે. હમણાં મેં એવું સાંભળ્યું છે, હરિભક્તો આવીને કહેતા કે કોરોના છે એના કરતાં બીજો એક રોગ નવો નીકળ્યો. એવું તમે સાંભળ્યું છે? હે, તો શું કરવું પડે? ભજન કરો, કદાચ એ લાગુ પડી જાય તો મારા જ તેડવા આવશે. સમજ્યા? અને આમાં તો કાંઈ ખબર નહીં કોણ ઝપટે સડી જાય. માટે ભજન કરી લેજો. ધ્રુવજીને ઊંઘ ઉડી ગઈ, આપણી ઊંઘ ઉડી જવી જોઈએ. ધ્રુવજીને જો કે આવું કાંઈ હતું નહીં, રોગ બોગ ને એવું કોરોના ને એવું કાંઈ નહોતું, તો એને ઊંઘ ઉડી ગઈ. એને ખબર હતી કે જન્મ મરણ જેની માથે હોય એને કોઈ દિવસ ઊંઘાય નહીં, એટલે એ ઊંઘતા નહોતા. અને આપણે તો કેમ જાણે હવે અક્ષરધામમાં બેઠા હોઈએ, હાવ નિધડક, હાવ નિર્ભય ભજન કરવાનું. તો કે સ્વામી થાય છે, થોડું થોડું ભજન કરીએ. એમ તો અમે થોડા હાવ એમનેમ હોય કે આપણે કે અક્ષરધામમાં જવા માટે બહુ કરવું પડે.
તો પછી બહુ જો ખીજાઈને ભીહ મારીને તો શું કહે ખબર, નથી જવું અક્ષરધામમાં. લે, મનમુખી કહે છે સૌ મુખ ઉપરે, અહીં નથી કહેતા વાત વાળી પાછળે. નિષ્કુળાનંદ કહે નિર્ભાગી નરને નથી જાવો પ્રભુજીની પાછળે. એને ભગવાન પાસે જવું જ નથી. લો, નથી જવું, તમે કરી જાજો ધામમાં, જાઓ. નથી જવું. ક્યારના સોયટા એ કે ધામ મળવું હોય તો મળે. હું અમારે કાંઈ એમાં કાંઈ અમારે કાંઈ મહેનત કરવી નથી. ધામ મળવું હોય તો મળે. અમે જૂના સત્સંગી, તમે અમને હેના કહીને જાઓ. એક દાદાએ મારી સામે દાવો કર્યો, મને કે મોટા સ્વામીએ કોઈ દી મને ચા મૂકવાનું નથી કીધું, તમે હવે કાલે સવારના આવેલા હું વળી ના પાડો. મેં કીધું કાંઈ નહીં બાપા, તમે કથામાં બેહો, તમને કાંઈ નહીં કહું. 1 મહિનો ઓલું હાલી યમદંડની કથા, છેલ્લે તે ઈ જ ઊભા થયા. એ કે આજથી કે હું ચા મૂકું છું. લે, કીધું એલા બાપા તમને ના પાડી હતી ને, તમે જ કહેતા હતા ન મૂકું. અને હકીકત છે, નિષ્કુળાનંદ સ્વામીનો સમાગમ કરે અને એના જીવનમાં જો ખામી રહે ને તો કલંક નિષ્કુળાનંદ સ્વામીને લાગે. નિષ્કુળાનંદ સ્વામીનો સમાગમ કર્યા પછી જેના મોઢામાં માવો જાય, જેના મોઢામાં રગડો જાય, ચા, એને નિષ્કુળાનંદ સ્વામીને ઓળખ્યા જ નથી. ખાલી વાહિયાત વાતું કરો, સ્વામી બહુ મોટા થઈ ગયા, બહુ સારા થઈ ગયા. સ્વામીનો સમાગમ કર્યા પછી જીવનમાં પલટો ન આવે. અને હું તો એમ કહું, સાધુનો સમાગમ કરે એના જીવનમાં ફેરફાર થવો જ જોઈએ. અને ન થાય તો કાં તો એ સાધુમાં ફેર છે અને કાં તો આપણે મુમુક્ષુતામાં ફેર છે. સાધુનો હું ઘણી વાર દ્રષ્ટાંત દઉં, ચાપ પાડે એટલે લાઈટ થવી જ જોઈએ, ચાપ પાડે એટલે પંખો ફરવો જ જોઈએ. એમ જે સાધુનો સમાગમ કરે ને એનું જીવન ન ફરે તો સમજી લેવાનું કાંઈક કનેક્શનમાં ફેર છે. સમજાય? એમ સાધુ થઈ અને બીજાનું જીવન ન સુધારી શકે એને સાધુ રહેવાનો અધિકાર નથી. એને નીકળી જવું જોઈએ, માગ દઈ દેવો જોઈએ, બીજાની ભરતી કરો. બરાબર? એમ તમે નિષ્કુળાનંદ સ્વામીનો સમાગમ કરો અને જીવનમાં જો તમારી કુટેવ, વસન વ્યાસના ફેશન, ઘરની અંદર ડખા થતા હોય એ જો બંધ ન થાય તો ખોટે ખોટી સમાગમ ન કરવો નિષ્કુળાનંદ સ્વામીનો. ખાલી વાતો કરી સ્વામી એટલે જોરદાર, સ્વામી એટલે જોરદાર, બે ભાઈઓને બોલતા અબોલા હોય પાછા હારા ન થાય. તો સ્વામીએ તમને આવું શીખવાડ્યું કાવ્યમાં, ભાઈને પાડી દેજે એમ અને લઈ લેજે, એવું તો હોય ત્યારે. સમાગમ કર્યો એના લક્ષણ જુદા હોય. હવે છે સત્સંગ કથા સાગર નામનું પુસ્તક છે, એમાં એક કથા લખેલી છે. 2 ભાઈને સાધુનો સમાગમ હતો, પણ 2 નોખા થઈ ગયા વ્યવહાર કરીને. કદાચ એવું લાગે તો નોખું થવું પડે, મોટો વ્યવહાર થાય છે. પણ એ 2 ભાઈ એકાબીજા બહારગામ જાય તો વાડીએ વાહુ જાય. એમાં એક ભાઈ છે ને, મોટા ભાઈ બહારગામ ગયા એટલે નાના ભાઈને રાતે વાહુ જવાનો વારો આવ્યો. પછી કે ભલે આપણે બૈરાઓને નહીં બન્યું એટલે આપણે નોખા થયા, પણ મોટા ભાઈને દીકરા 2-3 છે ને હમણાં મોટા થઈ જાહે, એટલા માટે મારે તો હજી છોકરા નાના છે ને બહુ વાર છે. એટલે એના ઓલા બાજરાના ઢગલામાંથી 2 હુંડલા ભરીને મોટા ભાઈના ઢગલામાં નાખી આવ્યો. બોલો, આને સાધુનો સમાગમ કહેવાય. અને આપણે બધાય ભાઈની ગેરહાજરીમાં ઉઠાવી આવી. હા, પછી થોડાક દી થયા તે નાના ભાઈને કાંક એના હારિયામાં કાંક પ્રસંગ આવ્યો તો એ ગયો. એટલે મોટા ભાઈએ અહીંયા રહેવાનું રાતે નક્કી કર્યું કે હું વાહુ રહે. તે નાનો ભાઈ કે બિચારો કેટલા દિવસ મથશે, મારે તો હમણાં છોકરા મોટા થઈ જાય, આવક ચાલુ થઈ જાય, આને આખી જિંદગી મથવાનું. એણે એના ઢગલામાં 2 હુંડલા લઈને નાના ઢગલામાં નાખી દીધા. આવો હંપ હોવો જોઈએ. અને જેના ઘરમાં હંપ ન હોય ને એ કાંઈ ન કરી શકે. જે કુટુંબમાં હપ ન રાખી શકે ને પાછું મંદિરમાં સમાધાનની વાતો કરતો હોય. અમારા સાધુમાં એવું હોય, મંડળમાં હક ન હોય, પાછા આખા સંપ્રદાયમાં સમાધાનની વાતો કરતા હોય. આપણે સમાધાન કરવું, મંડળનું પહેલાં કરો. તમારા ઘરમાં એકબીજાને બાપ દીકરાને બોલવા વ્યવહાર ન હોય ને એ પાછો મંદિરમાં મોટો થઈને ફરતો હોય. ઘણીવાર અમને એવો સંકલ્પ થાય, તમે અમને ધોતિયા ઓઢાડો, તમે અમને રસોઈ આપો, તમે અમને બધું આપો, તમે અમને દંડવત કરો, પણ તમે તમારા ઘરના સભ્યોને જો કાબૂમાં ન રાખી શકો, મીન્સ કે સમાધાન ન કરી શકો,
તો તમારું બધું ફેલ છે. તમે તમારા મા બાપને દંડવત ન કરી શકો અને અમને દંડવત કરો, અમને ચાદર ઓઢાડો, અમારી ટાઈટ જાય પણ બાપા ધ્રુજે એનું કરી કાક. હે તો એ બધું ફેલ છે. આ સ્વામીનો સમાગમ થયા પછી આ આપણા જીવનની અંદર આવવો જોઈએ. સ્વામી કે સાચો હોય એને ખ્યાલ આવે. 5 મિનિટ વધુ થઈ ગઈ પણ એક કડી ગાઈ લઉં, વાંધો નહીં ને? એક કડીમાં ભાઈ કડી કેટલી હાલે એ નક્કી નહીં, પાછું જોજો. હા માટે કસર મૂકી કરે હવે થાવો ખરા હરે ના દાસ. નિષ્કુળાનંદ નજીક છે તે દાસ પર અવિનાશ. નજીક છે ભગવાન. સ્વામી કે હવે મંડો શ્વાસો શ્વાસ, જેમ શ્વાસ લઈએ અને શ્વાસ છોડીએ ત્યારે સ્વામિનારાયણ સ્વામિનારાયણ થવું જોઈએ. આજ ધ્રુવને અન્નજળ નથી મળ્યું છતાંય શ્વાસે શ્વાસે ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મંત્રનો સતત જપ કરે છે. એવું